તો દર્શક મિત્રો, હવે નજર કરીશું વાર્ષિક રાશિફળ પર। 2024નું આ વર્ષ આપના માટે કેવું રહેવાનું છે તે જાણીશું અને તે જણાવશે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, શરૂઆત કરીએ રાશિફળની મેષ રાશિથી કે મેષ રાશિના જાતકો છે તેમનું જે 2024નું વર્ષ છે તે કેવું રહેવાનું છે, કયા ઉપાય તેમના માટે સારા રહેશે? જી બિલકુલ, રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિના જાતકો માટે આ વર્ષે આરોગ્યની દ્રષ્ટિએ આપના માટે શુભ સાબિત થશે, જ્યારે વિદેશ યાત્રાના યોગો પણ આ વર્ષે પ્રબળ બનતા જોવા મળી રહ્યા છે। વ્યાપારિક સ્થિતિમાં આ વર્ષે વધુ લાભ થતો જોવા મળી રહ્યો છે। આર્થિક દ્રષ્ટિએ પણ 2024 આપના માટે શુભ રહેવાનું છે। આ વર્ષે નવા સંબંધો બંધાશે જે આગળ જતા આપના માટે લાભકારી બની રહેવાના છે। ઉપાયની વાત કરીએ તો આ વર્ષે આપણે ગણેશજીને નિત્ય દુર્વા અર્પિત કરવી આપના માટે લાભકારી નીવડશે। શુભ રંગની જો વાત કરીએ તો આ વર્ષે આપના માટે સફેદ, ક્રીમ અને ગુલાબી રંગ આપના માટે ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થવાના છે। મંત્રની વાત કરીએ કે જે મંત્રનો જાપ આ વર્ષે કરવો આપના માટે લાભકારી નીવડે એ છે નવાર્ણ મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે। આ મંત્રનો આ વર્ષે જાપ કરો આપના માટે મંગલકારી સાબિત રહેવાનો છે। જી બિલકુલ, તો મેષ રાશિનું થઈ ગયું છે ને હવે આગળ વાત કરીએ મેષ બાદ બીજા નંબરની રાશિ એટલે કે વૃષભ રાશિના જાતકોનું રાશિફળ શું કર્યું છે તે જાણીએ। વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ, વહુ, આવા જાતકો માટે આ વર્ષે કેરિયર, પ્રેમ અને આરોગ્યની બાબતે સકારાત્મક બદલાવ જોવા મળી શકશે। પ્રોફેશનલ લાઈફમાં પ્રગતિના કેટલાક અવસરો આજે આ વર્ષે આપને પ્રાપ્ત થતા જોવા મળશે। ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ આ વર્ષે બની રહેશે। આ વર્ષે વાહન સુખ અને ભવન સુખના યોગો પણ બની રહ્યા છે। તો સાથે આ વર્ષે આપણે આરોગ્ય પર થોડુંક ધ્યાન આપવાની આવશ્યકતા બની રહી છે। ઉપાયની વાત કરીએ તો આ વર્ષે નિત્ય હનુમાનજીની આરાધના કરવી એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે। આ વર્ષે આપના માટે શુભ રંગ વાદળી રહેવાનો છે। તો મહામંત્રની વાત કરીએ કે જે મંત્ર આ વર્ષે જાપ કરો આપના માટે હિતાવ સાબિત થાય મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ। આ મંત્રો જાપ કરવાથી આ વર્ષ આપના માટે મંગલકારી બની રહેશે। જી તો બિલકુલ, વાત થઈ આ વૃષભ રાશિની અને વૃષભ બાદ હવે જાણીશું કે મિથુન રાશિના જાતકોનું રાશિફળ શું કર્યું છે। મિથુન રાશિના જાતકો એ છે કે જેમને કયા એવા ઉપાય કરવા જોઈએ તે જાણીશું ને આ જે સમગ્ર આખું જે નવું વર્ષ આવી રહ્યું છે 2024નું વર્ષ તેની અંદર કયા કયા તમને લાભ થઈ રહ્યા છે, કઈ રીતે તમને બાબતે ધ્યાન રાખવું જોઈએ તે જી જણાવો। બિલકુલ, મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ આવા જાતકો માટે આ વર્ષે વ્યવસાયિક દ્રષ્ટિએ થોડોક સંઘર્ષ અવશ્ય કરવો પડી શકે એમ છે। આ વર્ષે આર્થિક ખર્ચનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષે આપના માટે શુભ સાબિત રહેવાનું છે। આ વર્ષે દાંપત્ય જીવનમાં સુખાકારી પણ જોવા મળશે। મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા તો આ વર્ષે મકાન ખરીદના યોગો પણ આપના માટે બની રહ્યા છે। શુભ ઉપાયની વાત કરીએ તો આ વર્ષે પીળી વસ્તુનું દાન કરતા રહેવું આપના માટે મંગલકારી બની રહેશે। શુભ રંગ આ વર્ષે આપના માટે શુભકારી જે રંગ બતાવી રહ્યો છે સફેદ છે। આ વર્ષે સફેદ રંગનો ઉપયોગ વધારે કરવો આપના માટે હિતાવ સાબિત થાય। મહામંત્રની વાત કરી કે જેનો જાપ આ વર્ષે કરવો આપના માટે તમામ પ્રકારની સિદ્ધિ અપાવી શકે મંત્ર છે ઓમ શ્રી વિષ્ણવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। આ મંત્રનો જાપ કરવો આ વર્ષે આપના માટે મંગલકારી સાબિત રહેશે। જી બિલકુલ, મિથુન રાશિની વાત આપણે કરી લીધી છે। મિથુન રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ તે પણ જાણી લીધું છે। મિથુન બાદ હવે આવે છે કર્ક રાશિના જાતકોનું રાશિફળ। તે કર્ક રાશિના જાતકો છે તેમનું 2024નું વર્ષ કેવું રહેવાનું છે, વાર્ષિક રાશિફળ શું કર્યું છે અને કેવા એવા લાભ થવાના છે વર્ષ દરમિયાન તે જાણીશું। જી બિલકુલ, 2024માં કર્ક રાશિના જાતકો માટે આ વર્ષે આવકના નવા માર્ગો ખુલતા જોવા મળશે। તો સાથે આ વર્ષે પ્રેમ પ્રસંગોમાં પણ સફળતા પ્રાપ્ત થાય એવા પણ યોગો બની રહ્યા છે। આ વર્ષે વાહન ચલાવતા થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે। સાવચેતીપૂર્વક વાહન વ્યવહાર કરવો। દાંપત્ય જીવનમાં ક્યાંક થોડીક કડવાટ પણ અનુભવ થઈ શકે છે આ વર્ષે। એટલે સાથે સાથે પારિવારિક દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ખૂબ સારા સમાચાર પણ લઈને આવવાનું છે। એકંદરે આ વર્ષ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળું બની રહેશે। ઉપાયની વાત કરીએ તો આ વર્ષે આપણે પાણીનું દાન કરવું અને પાણીનો બગાડ થતો અટકાવવો આ બંને વસ્તુ પર ધ્યાન આપવું જે આપના માટે મંગલકારી સાબિત રહેશે। શુભ રંગની વાત કરીએ તો આ વર્ષે આપના માટે સફેદ રંગ અને પિસ્તા રંગ બંને રંગ આપના માટે મંગલકારી સાબિત રહેવાના છે। મંત્રની વાત કરીએ તો આ વર્ષે આપણે રુદ્ર ગાયત્રી મંત્રનો જાપ કરવો વધારે શુભ સાબિત થશે। મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। આપના માટે આ મંત્ર લાભકારી બની રહેશે આ વર્ષે। જી
બિલકુલ આ કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે ને હવે જોઈએ સિંહ રાશિના જાતકોનું રાશિફળ. સિંહ રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ તે જાણી લઈએ. જી બિલકુલ, સિંહ રાશિ રાશિચક્રની 5મી રાશિ જેના વર્ણના અક્ષર છે મન એટલે આવા જાતકો માટે આ વર્ષે વ્યાપારનો વિસ્તાર થતો જોવા મળી શકે એમ છે. તો સાથે બાળકો તરફથી આ વર્ષે ખુશીના સમાચાર પણ આપને પ્રાપ્ત થતા જોવા મળશે. આ વર્ષે આપના માટે સ્વાસ્થ્ય આરોગ્ય ઠીક બની રહેશે, ન સુધાર ન બગાડ, મધ્યમ પરિસ્થિતિમાં રહેશે. પ્રેમ સંબંધોમાં આ વર્ષે વધુ સફળતા જોવા મળી રહી છે. તો સાથે આર્થિક દ્રષ્ટિએ આ વર્ષે આપના માટે ખૂબ જ શુભ અને સારું સાબિત થઈ રહેવાનું છે. એકંદરે આ વર્ષ આપના માટે શુભ સાબિત રહેવાનું છે. વાત કરીએ ઉપાયની, તો આ વર્ષે યોગ અભ્યાસ કરવો, પ્રાણાયામની સાથે શિવ ઉપાસના કરવી, યોગ અભ્યાસ પ્રાણાયામ કરવો અને શિવજીની ઉપાસના કરી આ વર્ષે આપના માટે શુભકારી સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આ વર્ષે આપના માટે લીલો રંગ શુભકારી સાબિત થઈ રહ્યો છે. મંત્રની વાત કરીએ તો આ વર્ષે આપના માટે સૂર્ય મંત્ર ઓમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો આ વર્ષે આપના માટે મંગલકારી સાબિત બની રહેશે. જી તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે અને આ જે નવું વર્ષ આવી રહ્યું છે તેને લઈને આપણે જો વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના જાતકોનો આ વર્ષ કેવું રહેવાનું છે, આ વર્ષને તેમને કયા એવા લાભ થઈ રહ્યા છે, કયા તેમને જે આરોગ્ય તેમનું કેવું રહેવાનું છે, તે તમામ વસ્તુ જાણીએ આ ભાવિ દર્શનના કાર્યક્રમની અંદર કન્યા રાશિના જાતકોનું 2024નું રાશિફળ. જી બિલકુલ, 2024માં કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, ણ આવા જાતકો માટે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કે ભાગ્ય સારું સાબિત થઈ શકે છે. આ વર્ષે બધા જ કાર્યો આ વર્ષે આપના પરિપૂર્ણ થતા જોવા મળશે. આરોગ્યની વાત કરીએ તો આ વર્ષે આપના માટે આરોગ્ય ઘણું સારું સાબિત થતું જોવા મળી રહ્યું છે. પ્રેમ પ્રસંગોમાં અને સંતાન સુખની સ્થિતિ આ વર્ષે મધ્યમ સાબિત રહેશે. વ્યાપારિક દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે ખૂબ જ ઉમદા સાબિત રહેવાનું છે. એકંદરે આ વર્ષે આપના માટે લાભકારી જોવા મળી રહ્યું છે. ઉપાયની વાત કરીએ તો આ વર્ષે પીળી વસ્તુનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરવામાં આવે તો આ વર્ષે આપના માટે શુભ રંગ સફેદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. સફેદ રંગનો આ વર્ષે ઉપયોગ કરવો હિતાવ રહેશે. મહામંત્રની વાત કરીએ તો આ વર્ષે આપના માટે શ્રેષ્ઠ મંત્ર સાબિત થશે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ વર્ષે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત રહેશે. જી તો દર્શક મિત્રો 6 રાશિનું આપણે રાશિફળ જાણી લીધું છે અને હવે અન્ય જે 6 રાશિ છે તેનું રાશિફળ જાણીશું, તેમના તે જાતકોના દિવસો કેવા રહેવાના છે તે જાણીશું. 24નું આ વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને 2024નું વર્ષ આપના માટે કેવું રહેવાનું છે તે આપણે જાણવાના છે અને સાથે સાથે હવે આપણે જેટલા પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે તે તમામને આપ અમને સંપર્ક કરશો. આપના જે પણ પ્રશ્નો છે તે હાલ અમને જણાવશો ને આપના જે પ્રશ્નોના જવાબ હશે તે અત્યારે અમે તમને આપીશું. આપ અમને સંપર્ક કરો. આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો. કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે જાણીશું કે અન્ય રાશિ એટલે કે જે આપણી 6 રાશિ બાકી હતી તે 6 રાશિનું રાશિફળ જાણવાના છે. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જણાવશે આશુતોષજી આચાર્ય. જી બિલકુલ, તુલા રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આ વર્ષે 2024માં આપના માટે આ વર્ષ ખૂબ જ શુભ સાબિત થવાનું છે. મહત્વના કામમાં થોડીક રૂકાવટો આ વર્ષે અવશ્ય આવશે. એપ્રિલ સુધીનો સમય આપના માટે ખૂબ જ શુભ સાબિત રહેવાનો છે. ત્યારબાદ થોડો સમય કઠિન શરૂ થશે. તો સાથે વ્યાપારમાં ધીરે ધીરે સફળતા પ્રાપ્ત થાય એવા પણ આ વર્ષના યોગો બની રહ્યા છે. પારિવારિક દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે ખૂબ જ શુભ સાબિત રહેવાના યોગો બની રહ્યા છે. અર્થાત પારિવારિક દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે ઉમદા સાબિત રહેવાનું છે. ઉપાયની વાત કરીએ તો કયો ઉપાય કરીએ આ વર્ષે તો આપના માટે લાભકારી નીવડે, તો આ વર્ષે ગુરુવારે પીળી વસ્તુનું દાન કરવાનું રહેશે. તો સાથે સત્યનારાયણ ભગવાનની કથા આ વર્ષે કરવી આપના માટે મંગલકારી સાબિત રહેશે. શુભ રંગની વાત કરવામાં આવે તો આ વર્ષે શુભ રંગ આપના માટે આસમાની સાબિત રહેવાનો છે. આસમાની રંગનો પ્રયોગ આ વર્ષે કરવો આપના માટે શુભકારી સાબિત રહેવાનો છે. તો આ વર્ષે આસમાની રંગનો પ્રયોગ કરવો શુભ અને હિતાવ રહેશે. જ્યારે શુભ મંત્રની વાત કરીએ કયો મંત્ર આપના માટે આ વર્ષે મંગલકારી રહેવાનો છે તો હનુમાન ચાલીસાની આ ચોપાઈ આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે. તો ચોપાઈ છે બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. આ ચોપાઈનો પાઠ કરો આ વર્ષે આપના માટે મંગલકારી સાબિત રહેશે. જી
તો તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને સાથે સાથે હવે જાણીશું કે આ જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, નવા વર્ષની અંદર એક તો શરૂઆતની જો વાત કરીએ તો જે પ્રથમ મહિનામાં અંદર દિવ્ય પ્રસંગ આવી રહ્યો છે, જ્યારે ભવ્ય રામ મંદિરનું પુનઃનિર્માણ થયું ને હવે રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા પણ આ શરૂઆતના મહિનામાં જ થઈ રહી છે. સમગ્ર આખું જે વર્ષ છે 2024નું, તેને આપ કઈ રીતે જુઓ છો, જે રીતે દિવ્ય ઉર્જા મળી રહી છે? જી બિલકુલ, આમ જોઈએ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ તો 2024નું વર્ષ એટલે શનિનો અંક, કારણ કે શનિનો મૂલાંક 8 થાય છે, 8 નંબરનો અધિપતિ શનિ છે. તો આ વર્ષે જે ધાર્મિક અને ન્યાયિક બાબતો છે તમામ દ્રષ્ટિએ લાભકારી નીવડવાનું છે. જે લોકોનો મૂલાંક 8 થતો હોય કે મૂલાંક 8ના મિત્ર અંકોની અંદર 7 અંક થતો હોય, 4 અંક થતો હોય, આ બધા લોકોને આ વર્ષે વિશેષ લાભ જોવા મળશે. આ ઉપરાંત આ વર્ષે કહેવાય છે કે કાયદાની અંદર ઘણા સુધાર જોવા મળશે. તો આ વર્ષે નવી એવી યોજનાઓને સફળતા મળશે. આ વર્ષે ધાર્મિકતાનો વધારો જોવા મળશે. તો આ વર્ષે તમામ પ્રકારની વસ્તુ ન્યાયિક રીતે થતી જોવા મળે, કારણ કે શનિ પ્રધાન છે, શનિને ન્યાયનો દેવતા પણ માનવામાં આવે છે, સાથે સાથે શનિને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે. તો જે લોકોના મૂલાંક 8 છે અથવા તો 4, 7 છે, આ લોકો બધા લોકો માટે લાભકારી છે. એ ઉપરાંત પણ સામાન્ય દ્રષ્ટિએ 2024માં સરકારી તંત્રની સુધારની લાભની પ્રાપ્તિ દરેકને થતી જોવા મળી શકે. તો સાથે સાથે આ વર્ષની અંદર ઘણી બધી એવી નવી ઉર્જાઓ કે નવા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો પણ લાભ બધાને મળતો જોવા મળશે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, ભરતભાઈ. ભરતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપનો પહેલા તો પ્રશ્ન જે જણાવવા માંગતા હોય જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 26/8. હેલો જી, ફરીથી આપ જણાવશો. 26/8/2008. 26/8/2008. જી. સમય સમય રાતે 1:10. 1:10 મિનિટ. અને પ્લેસ ક્યાં આગળ જન્મ થયો? સુરત. પ્રશ્ન શું છે? મારા બાબાનું ધોરણ 10માં છે, તે ભણવામાં આગળ અભ્યાસ કેવો રહેશે? જો અભ્યાસના સ્થાનમાં એની કુંડલીમાં મંગળ, બુધ અને શુક્રની સ્થિતિ છે, અભ્યાસની દ્રષ્ટિએ આ વર્ષે એના માટે સારું રહેશે. થોડી મહેનત કરવાની આવશ્યકતા બનશે કે રાહુની દશા ચાલી રહી છે. તો મહેનતની સાથે સાથે નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ અથવા તો એનો આગળનો દોહો છે એનો પાઠ કરાવો, શ્રી ગુરુચરણ સરોજવાળો. તો એનાથી એનું મન એકાગ્ર બનશે ને આ વર્ષે એના માટે લાભકારી નીવડશે. જી જી ભરતભાઈ, આશા છે આપને જે માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. અને હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ કે જે રીતે 2024નું આ વર્ષ કેટલું મંગળકારી નીવડવાનું છે તે આપણે જાણી લીધું છે. અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, આશુતોષભાઈ. પિયુષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. પિયુષભાઈ, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમનું નામ, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવશો. જી પિયુષભાઈ. હા, હું મમ્મી વાત કરું છું. હેલો. હા, મારા બાબાનું ભવિષ્ય કેવું રહેશે? આપ પહેલા યોગ છે. હા, આપ પહેલા જેમના વિશે પૂછવા માંગતા હોય તેમનું નામ જણાવો, જન્મ તારીખ જણાવો, જન્મ સમય જણાવશો. એનું નામ પિયુષ છે. હા. જન્મ તારીખ 11/11/2001. 11/11/2001. જી. સમય 11:55 રાત્રે. 11:55. સ્થળ ગોધરા. પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? એને બહાર જવાના યોગ છે અને એનો આ વર્ષ કેવું રહેશે? જી બિલકુલ, એની કુંડલીમાં જોઈએ તો કેન્દ્રમાં કુંડલીના 4 કરતા વધારે ગ્રહ હોય તો ચતુસાગર યોગ બને છે. બહાર જવાના, વિદેશ જવાના યોગો એની કુંડલીમાં અવશ્ય બની રહ્યા છે. પણ વર્તમાનની દ્રષ્ટિ જોઈએ તો આ વર્ષે રાહુની દશા છે અને રાહુની દશા 2037 ચાલશે. રાહુની અંદર વર્તમાનમાં ગુરુ ચાલે છે, એટલે 2024ના જુલાઈ મહિના પછી પ્રયત્ન કરવા લાભકારી નીવડી શકે. સાથે એક ઉપાય અવશ્ય કરો, ઘરની અંદર વાયવ્ય ખૂણાની અંદર જે દેશમાં જવાની ઈચ્છા છે એ દેશનો નેશનલ રાષ્ટ્ર ચિહ્નનો પ્રતીક લગાવો અને ભારતીય રાષ્ટ્ર ચિહ્ન અશોક સ્તંભનું પ્રતીક લગાવી રાખો અને પ્રયત્નો કરતા રહેજો, અવશ્ય લાભ મળશે. જી બિલકુલ. તો આપને આશા છે કે જે માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. અને હવે આગળ વધીશું, જાણીશું વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ. વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આ વર્ષ તેમની માટે કેવું લેવાનું છે,
આ વર્ષ શું લઈને આવી રહ્યું છે તે જાણીને આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વર્ષ તેમની માટે લાભપ્રદ નીવડશે કે કેમ નીવડશે, કઈ બાબતે તેઓએ ધ્યાન રાખવાનું છે તે તમામ વિગતો જાણીએ. જી બિલકુલ, વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આ વર્ષ વિદ્યા અભ્યાસ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે. તો સાથે આ વર્ષ પ્રેમ અને ક્ષમતાની બાબતે થોડીક તકલીફો આપી શકે એમ છે. સાથે વ્યાપારિક દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે સારી રીતે સાબિત થશે, ખૂબ લાભ જોવા મળે. આ વર્ષે ભાવુક થઈ અને ક્રોધિત થઈને કોઈ નિર્ણય ન લેવા એ આપના માટે શુભ રહેશે. ભાવાવેશમાં અને ક્રોધાવેશમાં લીધેલા નિર્ણયો આપના માટે નુકસાનદેહ સાબિત થઈ શકે એમ છે. આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષે આર્થિક બાબતે આપના માટે આ વર્ષ મધ્યમ સાબિત રહેવાનું છે. તો ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો એ આપના માટે શુભ સાબિત રહેશે. ઉપાયની વાત કરીએ તો આ વર્ષે તમારા કુળદેવીની પૂજા કરવી એ શુભ સાબિત થશે. અને જો દર્શન કરવા ના ગયા હો તો આ વર્ષે કુળદેવીના દર્શન અવશ્ય કરી લેવા એ લાભકારી નીવડશે. રંગની વાત કરીએ તો આ વર્ષે આપના માટે ગુલાબી રંગ લાભકારી નીવડવાનો છે. તો કોઈ પણ રીતે એનો ઉપયોગ કરી શકાય. મંત્ર ભગવતી દુર્ગાનો આરાધના મંત્રનો જાપ કરવો. ઓમ દુમ દુર્ગાયૈ નમઃ આ મંત્રનો જાપ કરો. આ વર્ષે આપના માટે મંગલકારી સાબિત થશે. માના આશીર્વાદ આપને પ્રાપ્ત થતા રહેશે. જી, તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું, એમનો વર્ષ આ કેવો રહી રહ્યો છે તે પણ જાણી લીધું છે. અને દર્શક મિત્રો, આપ પણ કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરો. અને હાલ આપ કોઈ પણ પ્રશ્ન હોય તો અમને અત્યારે પૂછી શકો છો. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી જોડાયા, તેમનું સ્વાગત છે આપનું. વાત કરીએ આપની કે જે પણ આપ પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમના નામ જણાવશો, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી, હેલો જી, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમનું નામ જણાવશો, જન્મ તારીખ જણાવશો. હા, બાબા વિશે પૂછવાનું. નામ ચૈતન્ય છે. જી, ચૈતન્ય અને જન્મ તારીખ છે 27/12/98. 27/12/98. હા, 27/12/98. સવારે 8:15. સવારે સવારે 8:15 કલાક. ખ્યાલ ના, ફરી બોલશો. 27/12/98. સમય સમય 8:15 સવાર. 8:15 સવારે. અને ક્યાં આગળ જન્મ સ્થળ? સિદ્ધપુર. સિદ્ધપુર. હાજી. પ્રશ્ન ગવર્મેન્ટ એક્ઝામ માટે તૈયારી કરે એ ડિબેટ કર્યું છે, કેવું રહેશે આ વર્ષ? મને સંજોગ કેવા છે ગવર્મેન્ટ જોબ માટે? ગવર્મેન્ટ જોબ માટે સૂર્ય એનો થોડોક નબળો છે, પણ પ્રયત્ન કરવા ચાલુ રાખો. સાથે સૂર્યની ઉપાસના કરો. આ વર્ષે લાભકારી છે. શુક્રની દશા ચાલે છે. શુક્રમાં ચંદ્રમાનો પરિભ્રમણ છે. તો આ વર્ષે થોડીક મહેનત વધારે કરશો તો પરિણામ સારા આવી શકે. નિત્ય શિવજીની પૂજા કરવી લાભકારી નીવડી શકે. શિવનો મંત્રનો જાપ કરવો પણ એક શુભ રહેશે. મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ મંત્રનો રોજ જાપ કરવો એક માળવા. અને પ્રયત્ન મહેનત કરવાની છોડવી નહીં. અવશ્ય સારો લાભ મળતો જોવા મળશે. તો આપણી સાથે અનેક દર્શક મિત્રો સુરેશભાઈ પણ જોડાયા છે. સુરેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમનું પહેલા તો નામ જણાવશો અને ત્યારબાદ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હું મારા માટે જાણવા માંગુ છું. જી સુરેશભાઈ. જી, આપની જન્મ તારીખ? 20/4/1963. ઓકે. સમય? સમય સવારે 10:30 વાગે, અંજાર, કચ્છ. ઓકે. અંજાર. હા, અંજાર, કચ્છ. પ્રશ્ન? પ્રશ્નમાં સંઘર્ષમય જીવન અને જે માર્કેટમાં જે કર્જો અને પૈસા ડૂબેલા છે, નાણાં મને ક્યારે પાછા મળશે અને જીવન કેવો રહેશે આગળનું? જો આપની કુંડલીની અંદર મંગળ ખરાબ દ્રષ્ટિ સ્થિતિમાં છે, રાહુની સાથે મંગળનો અંગારક યોગ બનેલો છે, અને એ કારણસર આપનું આર્થિક ઋણ વધી રહ્યું છે. બુધ પણ કહેવાય છે 12મી જાવકમાં બેઠો છે. આપના માટે ઋણ મુક્તિ માટે એક ઉપાય બતાવું છે, કરો, લાભ મળશે. ઋણ મોચન મંગલ સ્તોત્રના રોજ પાઠ કરો. રોજ 11 પાઠ કરો. સાથે મૂંગા ધાતુ જે રત્ન છે પરવાળું લાલ કલરનું, એમાંથી બનેલા ગણેશની પ્રતિમા ઘરે મંગળવારે લાવી સ્થાપિત કરો. એની સન્મુખ બેસી 11 વખત ઋણમોચન મંગલ સ્તોત્ર અને 1 વખત ગણેશ અથર્વશેષનો પાઠ કરો. 12 મહિના પ્રયોગ કરો. તમારું બધું ફસાયેલું, અટકેલું, કર્જ મુક્તિ આ બધું જ સરળ થઈ જશે. જી,
બિલકુલ, તો સુરેશભાઈ આશા છે કે આપને માફ કરશો કે જે પણ માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. ને આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાયા છે. મનીષાબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપ જે કંઈ પૂછવા માંગતા હોય તો આપની એમનું નામ જણાવશો, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. નામ એનું આર્ય મોદી. આર્યન. જન્મ તારીખ? જન્મ તારીખ જી, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, અમૃતસિંહ. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. હાજી નમસ્કાર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. 11/3/1998. 11/3/1998. જન્મ સમય સવારે 7 થી 8 ની વચ્ચે. ઓકે. જન્મ સ્થળ મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકાનું કોયડમ ગામ. આજુબાજુનું કોઈ મોટું શહેર? આજુબાજુ મોટું શહેર મહીસાગર લુણાવાડા લાગે. લુણાવાડા. ઓકે. પ્રશ્ન છે બેબી ડોક્ટર છે અને એને હજી સગાઈ આવે છે જાય છે, તો આ 2024ના વર્ષે 100% પાકું થશે અને કઈ દિશામાં થશે? જો એની કુંડલી શનિ અને મંગળ બંને દોષવાળી છે, એટલે લગ્નની દ્રષ્ટિએ વિલંબ થાય અને ધાર્યા કરતાં થોડાક વધારે વિલંબ થતા હોય, 24, 28, 30, 31 વર્ષ સુધી વિલંબ થતો હોય. અને આ વર્ષના યોગો એને બની રહ્યા છે, પણ આ વર્ષે શનિની આરાધના કરવી લાભકારી નીવડી શકે. અને એક મંત્ર જેનો જાપ 108 દિવસ લગાતાર કરે તો યોગ્ય પાત્ર પ્રાપ્ત થઈ જાય. મંત્ર છે ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્ય ધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. સાથે સાથે નહાતી વખતે નાહવાના જળમાં ચપટી હળદર પધરાવીને સ્નાન કરવાનું રાખશે તો અવશ્ય જલ્દી લાભ પ્રાપ્ત થશે. જી બિલકુલ, જો આપ ઉપાય કરશો તો આપને ચોક્કસ લાભ થશે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, નિખિલભાઈ. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારા માટે જ પૂછવાનું છે. જી, મારી જન્મ તારીખ છે 14/5/1968, 14 May 1968. જન્મ સમય સાંજના 7:30 કલાકે. સાંજે 7:30 કલાકે? હાજી, સાંજના 7:30. સ્થળ ડાકોર. ઓકે. પ્રશ્ન? મહારાજ, આપની સાથે પહેલા વાત થઈ હતી જયારે આ પ્રોગ્રામમાં કે મેં આપને પ્રશ્ન કરેલો કે મારે નોકરીમાં આ વર્ષે સ્થાન ફેરના યોગ છે કે કેમ. આપણે માર્ચ સુધી રાહ જોવાની કહી હતી, પણ કેવું રહેશે આ વર્ષે અમારા આ યોગ સફળ થશે? આ વર્ષે માર્ચ પછીના યોગો છે, પહેલા તમને જણાવ્યું છે એ પ્રમાણે કુંડલીમાં સ્થિતિ બતાવી રહી છે, પણ ઉપાય પણ તમને બતાવી દે. ઉપાય કરો, નિત્ય 1 ચમચી મધ શિવલિંગ ઉપર ચડાવીને પ્રાર્થના કરો કે તમારી ઈચ્છિત જગ્યા ઉપર તમારું ટ્રાન્સફર થાય. ટ્રાન્સફરના યોગ છે, પણ ઈચ્છિત જગ્યા થાય એના માટે શિવજીની આરાધના કરવી લાભકારી નીવડી શકે એમ છે. તો આ પ્રયોગ અવશ્ય કરજો, અવશ્ય લાભ થશે. બિલકુલ, તો આપ આ ઉપાય કરશો તો આપને ચોક્કસ લાભ થશે. ને હવે વાત કરીએ અને રાશિને આગળ જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં ધન રાશિના જાતકોનું રાશિફળ શું કર્યું છે તે જાણીએ. જી બિલકુલ. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આ વર્ષે આપની પરિસ્થિતિ ખૂબ જ શુભ સાબિત રહેવાની છે. તો સાથે ભૂમિ, વાહન, ભવન, સુખના યોગો પણ આ વર્ષે આપને બની રહ્યા છે. ભાવિ દર્શન કાર્યક્રમના હવે આગળ જાણીશું મકર રાશિના જાતકોનું રાશિફળ. મકર રાશિના જાતકોનો આ વર્ષ જે આવનારું વર્ષ છે 2024 જે શરૂઆત થઈ ચૂકી છે તે કેવું રહેવાનું છે, કયા ઉપાય કરવા જોઈએ અને શું ફળ લઈને આવી રહ્યું છે તે જાણીશું. બિલકુલ. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ, જ, જ્ઞ. આવા જાતકો માટે, વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ શુભ સાબિત રહેવાનું છે. આરોગ્યમાં સુધાર અને સ્વાસ્થ્યનો લાભ આ વર્ષે જોવા મળશે. મહત્વના નિર્ણયો લેવા જે જીવનને ખૂબ જ તરક્કી આપી શકે એવા યોગો બની રહ્યા છે. આર્થિક બાબતે 2024 આપના માટે ખૂબ શુભ સાબિત રહેવાનું છે. પ્રણય પ્રસંગોમાં પણ આ વર્ષે આપને સફળતા મળતી જોવા મળશે. ઉપાયની વાત કરીએ તો આ વર્ષે મહાકાળી માતાની આરાધના કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આ વર્ષે આપના માટે આસમાની રંગ શુભકારી સાબિત રહેવાનો છે. અને મંત્રની વાત કરીએ તો આપે હનુમાનજીનો આ મંત્રનો જાપ આ વર્ષે કરવો લાભકારી નીવડશે. મંત્ર છે ઓમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ. આનો જાપ કરવાથી આ વર્ષે આપના માટે મંગલકારી બની રહેશે. જી
તો મકર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે જોઈશું કુંભ રાશિના જાતકોનું રાશિફળ 2024નું વર્ષ તેમની માટે શું લઈને આવી રહ્યું છે, કેવું રહેવાનું છે, તેમનું આરોગ્ય આ વર્ષ દરમિયાન કેવું રહેશે તે તમામ બાબતો જાણીએ. જે કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ઘ, સ, શ અને શ આવા જાતકો માટે પ્રોપર્ટીમાં આ વર્ષે વધારો થઈ શકે છે. આ વર્ષે ભૂમિ અને વાહન સુખના યોગો બની રહ્યા છે. ઘરમાં માંગલિક પ્રસંગો થાય એવા પણ અવસરો આ વર્ષે બનતા જોવા મળી રહ્યા છે. આરોગ્યની બાબતે આવનાર વર્ષ આપના માટે શુભકારી વાળું રહેશે. બીમારીઓ હશે તો એમાંથી મુક્તિ મળતી જોવા મળશે. વ્યાપારિક દ્રષ્ટિએ પણ આ વર્ષ આપના માટે ઉત્તમ સ્થિતિ બનાવવાવાળું જોવા મળી રહ્યું છે. વિદેશની યાત્રાઓ અથવા વિદેશી લોકોની સાથેના સંપર્કો આપના માટે વ્યાપારને દ્રષ્ટિએ ખૂબ શુભ અને ઉમદા સાબિત રહેવાના છે. ઉપાયની વાત કરીએ તો આ વર્ષે દુર્ગા માતાની આરાધના કરવી આપના માટે મંગલકારી સાબિત રહેશે. શુભ રંગ આ વર્ષે આપના માટે શ્યામ રંગ બની રહેવાનો છે. તો મહામંત્ર ભૈરવજીનો આ મંત્રનો જાપ કરો, આપના માટે તમામ સંકટોમાંથી મુક્તિ અપાળો બનશે. ઓમ રીમ બમ બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરુ બટુકાય રીમ આનો જાપ કરવો આ વર્ષે આપના માટે મંગલકારી સાબિત રહેશે. જી, તો કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. 2024 કેવું રહેવાનું છે તે જાણી લીધું છે. અને આશુતોષજી, એક બીજી વાત કરીએ કે જે ભારત માટે આ આર્થિક દ્રષ્ટિએ, ઇકોનોમિક દ્રષ્ટિએ આ 2024નું વર્ષ કેવું રહી રહ્યું છે? શનિ પ્રધાન વર્ષ છે અને શનિ સત્તા સાથે જોડાયેલો છે. આ વર્ષે ભારતની આર્થિક દ્રષ્ટિએ પણ આ વર્ષ ખૂબ શુભ સાબિત રહેવાનું છે. વ્યાપારિક દ્રષ્ટિએ શુભ છે તો આર્થિક દ્રષ્ટિએ ભારતીય અર્થશાસ્ત્ર ઉપર પણ ખૂબ લાભ જોવા મળશે. કારણ કે દરેક રાશિ માટે આ વર્ષે આર્થિક બાબતે શુભતા જોવા મળી રહી છે. તો એકંદરે ભારતની આર્થિક દ્રષ્ટિ પણ આ વર્ષે સારી થતી જોવા મળશે. સાથે સાથે ઘણી બધી એવી પોઝિટિવ ક્રિયાઓ છે એ પણ આ વર્ષે થતી જોવા મળશે. એમ કે આ વર્ષની શરૂઆતથી જ નવી નવી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય. તો દેશની અંદર આ તમામ પ્રકારની સિદ્ધિઓ જોવા મળશે. આરોગ્યની દ્રષ્ટિએ પણ જે બીમારીઓ લાંબા સમયથી ચાલતી હતી એ બીમારીઓનું પ્રમાણ પણ આ વર્ષે થોડું ઘટતું જોવા મળશે. તો એકંદરે આ વર્ષ આર્થિક બાબતે ખૂબ શુભ સાબિત રહેશે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ મંગલકારી આ વર્ષ બની રહેવાનું છે. બિલકુલ. તો હવે જાણીએ રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિના જાતકોનું રાશિફળ. મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ આવા જાતકો માટે આ વર્ષે ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ આપને પ્રાપ્ત થતો જોવા મળી શકશે. વ્યાપારિક દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત અને પ્રગતિકારક સ્થિતિ આ વર્ષે બનતી જોવા મળશે. સંતાન સુખના આશીર્વાદ પણ આ વર્ષે આપને પ્રાપ્ત થઈ શકે એવા યોગો બની રહ્યા છે. લાંબી મોટી યાત્રાઓ આ વર્ષે બનશે જે આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે. આ વર્ષે વિદેશ યાત્રાઓ પણ સંભવી શકે છે. સાહસ અને પરાક્રમ સકારાત્મક દિશામાં કરશો તો લાભ અવશ્ય મળશે. શુભ ઉપાયની વાત કરીએ તો આ વર્ષે ભગવાન નારાયણની આરાધના કરવી, વિષ્ણુની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત રહેશે. શુભ રંગ આ વર્ષે આપના માટે પીળો રંગ ભાગ્યવર્ધક અને શુભ સાબિત થવાનો છે. અને એક મંત્ર કે જેનો જાપ કરવો આપના માટે આ વર્ષે મંગલકારી બની રહેશે. મંત્ર છે ઓમ અચ્યુતાય નમઃ. આ વર્ષે આ મંત્રના જાપ કરવા આપના માટે ખૂબ જ મંગલકારી બની રહેશે. જી, તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. તેમનું 2024નું વર્ષ કેવું રહેવાનું છે તે જાણી લીધું છે. અને સાથે જ નિત્યક્રમ અનુસાર આપણે આગળ પણ મળતા રહીશું ને દિન પ્રમાણે આપની રાશિનું ફળ આપને જણાવતા રહીશું. પરંતુ હાલ કાર્યક્રમને પૂર્ણ કરવાનો સમય થઈ ચૂક્યો છે. અને આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. આંગ્લ નવ વર્ષથી તમામ દર્શકોને શુભકામનાઓ. બિલકુલ. તો દર્શક મિત્રો, આશા છે કે આપને જે પણ માહિતી આપી હતી તે ઉપયોગી લાગી હશે. વધુ આપ જાણકારી મેળવવા માંગતા હોય આશુતોષજી પાસેથી, તેમનો નંબર પણ આપને ટીવી સ્ક્રીન પર કાર્યક્રમના અંતમાં દેખાશે. પરંતુ હાલ મને આપશો રજા, ફરી મળીશું. નમસ્કાર.